નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। તો પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન પર તેમના સંસ્મરણોને, તેમના કાર્યોને, તેમના ગુણોને વાગોળી રહ્યા છે। આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે। વાસુદેવભાઈને આપને સવાલ કરવા માંગીશ। વાસુદેવભાઈ, તેમને ગુજરાતના અડવાણી કહીએ તો પણ ચાલે, એવું કહી શકાય કે તેઓ ગુજરાતના અડવાણી હતા। માનનીય કેશુભાઈ જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી થયા ને ત્યારે એમને શપથવિધિ પછી જાહેર ભાષણ કર્યું અને ભાષણમાં એમને કહ્યું હતું કે હું રામ રાજ્ય છે એ ગુજરાતમાં સ્થાપીશ। અને એ 6 મહિના જે એમનું શાસન ચાલ્યું, 6 મહિના પછી ડિસ્ટર્બન્સ ચાલુ થયા હતા, 6 મહિના જે શાસન ચાલ્યું એ સમયગાળામાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાય ને માણસ તો એને પીઆઈ છે એ ચા પીવડાવતો હતો, 10 રૂપિયાની લાંચ લેવાનું કોઈ હિંમત કરતું નહોતું। એવું શાસન સમહાવ એ પછી ડિસ્ટર્બ થયું। એટલે આવું શાસન પણ આપી શકાય એવું કદાચ ભારત દેશના પહેલા એવા મુખ્યમંત્રી હતા કે જેને રામ રાજ્યની અનુભૂતિ શરૂઆતથી જ કરાવી દીધી। એટલે એક મુખ્યમંત્રી પોતાના ડિસ્ક્રિશનરી પાવર, પોતાના જે અધિકારો મળેલા છે અધિકારોનો ઉપયોગ કરે તો ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ થઈ શકાય એની એમાં સાબિતીઓ હતી। અને એનો વિશેષ અનુભવ એટલે એમને જ્યારે પરિવર્તન પાર્ટી બનાવી તો પરિવર્તન પાર્ટીમાં તો હું નહોતો જોડાયો, પણ પરિવર્તન પાર્ટીમાં એમની હું સાથે હતો। એટલે એની જે કોર ટીમ બેસતી, એટલે માન્ય સુરેશભાઈ છે, ગોરધનભાઈ છે, પછી હેમંતભાઈ શાહ છે, લાલજીભાઈ પટેલ છે, કેશુબાપા છે, હું આ બેસતા અમે એ વખતે ચૂંટણીમાં ઢંઢેરો બનાવવો હોય તો કેવો ઢંઢેરો બનાવવો જોઈએ, એમાં કેવા પ્રાવધાનો હોય, એ વખતે જે સમજણ આપતા હતા કે ગામનો એક માણસ ભૂખ્યો ના રહેવો જોઈએ તો દરેક ગામમાં 5 મણ ઘઉં મૂકી રાખવા જોઈએ કે એની આવશ્યકતા હોય એને એ વગર કોઈ પણ ઓલા સિવાય એને આપી દેવા જોઈએ, એટલે કોઈ ભૂખ્યું ના રહે, કોઈ તરસ્યું ના રહે, પાણીની સુવિધા ખેડૂતોને પાણી મળી શકે। જે પ્રમાણે એમને ઢંઢેરો જ્યારે અમે બનાવીને ઉઠ્યા, જ્યારે પૂરું થયું કામ, ત્યારે માનનીય સુરેશભાઈએ એવી કોમેન્ટ કરી કે આ જે આપણે જે ઢંઢેરો બનાવ્યો છે એ પશ્ચિમ નહીં પણ પૂર્વમાં જ્યાં આપણે ખરેખર આપણા જે મૂળ સંસ્કારો છે એને ધ્યાનમાં રાખીને આખું એટલે આ પૂર્વના સંસ્કારોનો આ એક ઢંઢેરો બન્યો છે એવું માનનીય સુરેશભાઈએ સ્ટેટમેન્ટ કર્યું। એટલે એમની જે દ્રષ્ટિ હતી નાના નાના માણસ સુધી આ જે સુવિધાઓ બધી છે એ સુવિધાઓ પહોંચે, એનો લાભ મળે અને એમની જે કોઈ પણ સમસ્યા આવે ને તો એની સામે કેવી રીતે એનો ઉકેલ લાવવો। એક ઉદાહરણ જે મારી સામે આવ્યું હતું કે એ જ્યારે એમને ઉથલાવવાનો પ્રયત્ન થયો ત્યારે અમેરિકા હતા, તો અમેરિકા અહીંથી ફોન થયો, ત્યારે હું સક્રિય હતો આ બધા વિષયોમાં। ફોન થયો તો એમણે એવું કીધું કે તમે કોઈ ચિંતા કરશો નહીં, હું આવી અને આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી નાખીશ, આમાં ચિંતા કરવા જેવું કાંઈ નથી, અહીં તો બધું જેને રફા દફા થઈ ગયેલું હતું, તેમ કે તોય ચિંતા કરશો નહીં કે હું શાંતિથી એને પતાવી દઈશ। પણ અતિ આગ્રહ કર્યો સંઘના અધિકારીઓ, એટલે એમને કહ્યું કે હું કાંઈ નથી કરવાનો, હું આવીને સંન્યાસ આશ્રમ ઉપવાસ ઉપર બેસવાનો છું। અને જે મતદાતાઓએ 6-12 મહિના 6-8 મહિના પહેલા જેને ચૂંટીને મોકલ્યા છે કાં એને લઈ આવે અને કાં રાજીનામું લઈ આવે, હું કશું કરવાનું નથી, હું પ્રજા ઉપર નાગરિકો ઉપર આ છોડી દેવાનું છું। સમહાવ એને મટીરિયલાઇઝ અધિકારીઓને કહેવાથી ન કરી શક્યા, પણ જો એમને આ કર્યું હોત તો એ કશું કરવાનું રહેત જ નહીં। અને જે રામ રાજ્ય અટકી ગયું 6-8 મહિના પછી થવાનું, એ રામ રાજ્ય ન અટક્યું હોત અને કદાચ સંપૂર્ણ ભારત વર્ષમાં આજે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એને બદલે એક રામ રાજ્ય વાળું ભારત બની શકે। એટલે આ એમની એક દૂરંદેશી હતી કે સમસ્યા આવે તો કેવી રીતે લડવું, નાગરિકોને સુખાકારી માટે એમના સમયમાં જે ડેમ બંધાયા છે, હું ભણી રહ્યો, રિઝલ્ટ નહોતું અને મને નોકરીનો ઓર્ડર ગુજરાત સરકારમાં મળી ગયો હતો કે એટલા બધા એન્જિનિયરોની એમને નર્મદા માટે ભરતી કરી હતી, એ વખતે થઈ આ બધી ભરતીઓ। એટલે એમની જે દ્રષ્ટિ અને જે પ્રમાણે એમને જે શાસન કર્યું, કદાચ મારી દ્રષ્ટિમાં અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રીને મેં આવી રીતે પ્રજા કલ્યાણના કામો કરતા જોયા નથી। તમે પછી નાના નાના કામો, ગોકુળિયું ગામ હોય કે ચેક ડેમ્સ હોય કે એટલે ઇરિગેશન, એટલે એક ખેડૂત બેઠો થાય, એક ગામડું બેઠું થાય, એને માટે શું કરવું જોઈએ, એમની જે દ્રષ્ટિ છે મન સુધી ગાંધીજી અમલ નહીં કરી શક્યા, અમને જેટલો થાય એટલો અમલ કર્યો, એના સિવાય એ જે એમનું જે કામ કરવાની જે પદ્ધતિ હતી એ કે ગામડું બેઠું થશે તો દેશ બેઠો થશે અને વિશ્વગુરુ તો જ બનશે, એને ખરા અર્થમાં ચરિતાર્થ છે એ કરવાનો એમને શાસનકાળમાં પ્રયત્ન કર્યો છે। જી યોગેશભાઈ, એવું કહેવાય કે મતદારોની સાથે આત્મીયતા કેવી રીતે કેળવવી તે આપણે કેશુભાઈ પાસેથી શીખવા જેવી બાબત છે। ગામડાના લોકો સુધી, છેવાડાના લોકો સુધી કેવી રીતે પહોંચવું તે પણ શીખવું પડશે।
માન્ય કેશુભાઈ સાથે મને જે કામ કરવા મળ્યું હતું ત્યારે ઇલેક્શન વખતે મતદારોને કેવી રીતે આપણી પાર્ટીના શું ઉદ્દેશો છે, શું વિચારધારા છે એ સમજાવવું, એ અમને શીખવાડેલું. અને એ વખતે મોટી જાહેર સભાઓ વગેરે તો બરાબર છે, પણ નાની ગ્રુપ મિટિંગો સોસાયટીમાં કેવી રીતે ગ્રુપ મિટિંગો લેવી અને ગ્રુપ મિટિંગોમાં દરેક મતદારોને પોતાનો આ પક્ષ છે એવી ભાવના થાય એ સમજાવવાનું હતું. કારણ કે ભારતીય જનતા પાર્ટી કેટલા વર્ષોથી સંઘર્ષ કરી રહી હતી, પણ પછીથી એને સત્તા મળી ત્યારે એ સત્તાનો જે અર્થ હતો, જેમ હમણાં જ વાસુદેવભાઈએ સમજાવ્યું એમ, ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાનું હતું. એ જે સૂત્ર હતું અને એમાં શું શું પગલાં લેવાના છે એ બધું અમને સમજાવેલું. ને અમે જે તે સોસાયટીઓમાં જઈએ, જે તે પોળોમાં જઈએ, ત્યાં આ વાત સમજાવતા હતા અને લોકોને લાગ્યું કે આ કોંગ્રેસ કરતાં કંઈક જુદી વાત લઈને આવ્યા છે. એટલે આવો જે અમને સંદેશ આપ્યો હતો, જે સમજણ આપી હતી, એ અમે લોકો સુધી પહોંચાડી શક્યા. અને એ માત્ર ને માત્ર કેશુભાઈનું અમને જે શિક્ષણ મળેલું, એમના તરફથી અમને જે સૂચનાઓ મળેલી, એનું એ પરિણામ હતું. અને અમે જ્યાં જઈએ ત્યાં કેટલાક તો એવા વિસ્તાર હતા કે કોંગ્રેસના એકદમ ચુસ્ત કહેવાય એવા વિસ્તારોમાં અમે અમારી વાત રજૂ કરતા હતા, ત્યારે વિરોધ કરવાને બદલે લોકો એમ પૂછતા હતા કે તમે આ કરવા માંગો છો, બહુ સારી વાત છે, પણ કેવી રીતે કરશો અને કેવી રીતે કરશોનો જવાબ કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમનો જવાબ એમને આપેલો. અને આ રીતે અમારી પાસે, અમારા જેવા નાના કાર્યકરો પાસે પણ એમને જે કામ લીધું હતું અને ચૂંટણીમાં, ઇલેક્શનમાં કેવી રીતે કામ કરવું, એમ કહેવાય કે આ રણનીતિ ગોઠવવામાં પણ એ એટલા જ કાબિલ હતા જેટલા એમને વહીવટકર્તા તરીકે ઓળખીએ છીએ એવી રીતે આ ચૂંટણીની રણનીતિના એક ઘડવૈયા તરીકે હું એમને ઓળખું છું. અને એ યાદ કરતા આજે મને ખૂબ એમ થાય છે કે એમની સાથે વધુ કામ કરવાનો મોકો મળ્યો હોત તો વધારે સારું. અરવિંદભાઈ, એક પીઢ નેતા અને સાથે સાથે જે પણ યોજનાઓ તેમને બનાવી, જે પણ યોજનાઓ તેમને અમલમાં મૂકી, તે દરેક લોકો માટે હતી. તેમાંથી આપણે ગોકુળ ગામ લઈ લો કે પછી કુંવરબાઈનું મામેરું લઈ લો કે પછી ચેકડેમની યોજના હોય, એટલે કે દરેક લોકો માટેનો તેમને વિચાર કર્યો છે. એટલે એમ કહેવાય ને કે લોકનેતા, મેં કહ્યું ને કે લોકનેતા જનનેતા, સમાજના તમામ વર્ગો સુધી પહોંચવું અને નાનામાં નાનો માણસ, અને હમણાં જે મારા પૂર્વ વક્તાએ કહ્યું એમ એમની જે પ્રજા સાથેનો સંવાદ જે હતો ને, એમની તળપદી ભાષાની અંદર જે પ્રજા સાથે સંવાદ કરે, પછી ગ્રામ્ય પ્રજા હોય કે શહેરી પ્રજા હોય, એ આત્મીયતા જ ત્યાંથી જુદાતા હતા. એટલે એમની, મેં કહ્યું એમ, સમગ્ર ગુજરાતમાં એમને ગુજરાતનું કામ મળ્યું મુખ્યમંત્રી તરીકે. જો દેશનું મળ્યું તો દેશનું પણ એ કામ કરત, પરંતુ એમણે જે ગુજરાતમાં કર્યું એ સમગ્ર જનતાને ધ્યાનમાં લઈને એમનો એ જે વિચારતા એ જ કરતા, અને કરતા એટલે પરિપૂર્ણ કરતા. સાચું કહ્યું વાસુદેવભાઈએ કે એ નિશ્ચય કરે કે મારે આ કરવું છે એટલે કરવું છે, અને એ નિશ્ચય કરતા પહેલા 100 વાર વિચાર કરે કે મારી આ યોજના સફળ થશે કે નહીં થાય. એમને પૂર્ણ વિશ્વાસ હોય, એની આખી ગાઈડલાઈન બનાવી હોય. હું એક સરસ દાખલો આપું. નર્મદા યોજના પૂરી હમણાં મોરબી નરેન્દ્રભાઈના શાસનમાં થઈ, પણ એના પાયા જે નખાયેલા, વર્ષોથી નખાયા, 64 સાલથી, પરંતુ 62 સાલથી, પરંતુ યોજના પરિપૂર્ણ થશે, ડેમ બની જશે, તો ડેમ બનતા પહેલા 15 વર્ષ 20 વર્ષ પહેલા નાની નાની નહેરો કેમ ખોદવી રાખી? જેથી ડેમ બની જાય તો પછી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો પાણી ક્યાં પહોંચતું કરવાનું? આ આટલી દીર્ઘ દ્રષ્ટિ એમનામાં. એટલે નહેરોનું પણ ખોદકામ કરીને તૈયાર રાખવું, નહેરો તૈયાર રાખવાની. જેવો ડેમ ભરી, ડેમનું કાર્ય પતે, જે વર્ષે પતે એ વર્ષે અનેક વિઘ્નો આવ્યા, પરિપૂર્ણ થયા. માન્ય વડાપ્રધાનશ્રીના કરકમલોથી એ ચેક ડેમ, એ બધા સરોવર યોજના પરિપૂર્ણ થઈ. પણ બાપાએ જે એની પૂર્વભૂમિકા તૈયાર ઊભી કરી નાખી, એ જે નહેરોનું કાર્ય કર્યું, એ અદ્વિતીય ઝાડ ઊભી કરી નાખી. સમગ્ર ગુજરાતમાં ઝાડ ઊભી કરી નાખી, નાની નાની નહેરો, અને એના પરિણામે એ પાણી ઠેઠ સુધી પહોંચ્યું.
આજે ગુજરાતના ગામડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું હોય તો એની દીર્ઘ દ્રષ્ટિ હરીનભાઈ, વર્ષો પહેલા ડેમ પૂરો થવાનો છે, ડેમ છલકાવાનો છે, ડેમ મળી જવાનો થયો છે, એ કાર્ય એમણે કર્યું. જી 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 વાસુદેવભાઈ, આપણે પૂછીશ છે તેમનું મેનેજમેન્ટ દેશી મેનેજમેન્ટ, પરંતુ તેમના મેનેજમેન્ટના આજે પણ વખાણ થઈ રહ્યા છે. એટલે મેનેજમેન્ટ છે ને એમની દ્રષ્ટિ છે ને એકદમ દીર્ઘ દ્રષ્ટિ હતી. જેમ કે સાયન્સ સિટી જે છે, તમે જો જેટલા પણ ગુજરાતમાં આજે પ્રોજેક્ટ ચાલે છે એ બધા પ્રોજેક્ટની શરૂઆત એનો પાયો એમણે જ નાખેલો છે કે જેમાં લોક ઉપયોગી ચીજો આવેલી હોય, અને એમની જે કામ કરવાની જે પદ્ધતિ હતી ને, વાસુદેવભાઈ, આપને અટકાવવા માંગીશ. કેબિનેટ બેઠક મળી રહી છે, તેના સીધા દ્રશ્યો, જેમાં કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો જઈ રહ્યા છે, તેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના તમામ નેતાઓ કેબિનેટ બેઠકમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે, જેના સીધા દ્રશ્યો. તો પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તો એક ભાજપ દ્વારા આજે તેમના તમામ કાર્યક્રમો અને ચૂંટણી પ્રચારને રદ કરવામાં આવ્યા છે, તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, તેના સીધા દ્રશ્યો એક બાદ એક પ્રધાનો આ કેબિનેટ બેઠકમાં હાજરી આપશે. વાસુદેવભાઈ, આપણે કેશુભાઈ પટેલની કોઠાસૂદની વાત કરી રહ્યા હતા, શું જણાવશો તમે? એટલે એમની કોઠાસૂઝ કામ કેવી રીતે પાર પાડવું, તો નર્મદાના જે ગેટની જે મંજૂરી છે ને, એ મંજૂરી વાજપેયીજી વડાપ્રધાન હતા ને ત્યારે એમની સહીથી મળેલી છે. તો અહીંયા એવું નક્કી થયું કે એક ડેલિગેશન લઈને જાય ને એમાં કેશુભાઈ એની ઓલી કરે ના તે કેશુભાઈ કે આવી કાંઈ જરૂર નથી, તમે લાવો કાગળ મારી પાસે. કેશુભાઈ એકલા જઈ વાજપેયીને મળે અને એમાં સહી લઈ આવ્યા હતા. એટલે કોઈ પણ મોટું કામ હોય પણ એ કામ કેવી રીતે એ પાર પડશે એના અંદાજો એમની પાસે હંમેશા રહેતા. અને એમની દ્રષ્ટિ એટલે જ્યારે યાત્રા એમ પરિવર્તન પાર્ટી વખતે યાત્રા કાઢી તો ઉત્તર ગુજરાતની યાત્રામાં એ સભા હોય ને, સભા પહેલા હું ત્યાં જતો, ભાષણ કરતો, અને પછી બાપા આવે એટલે પછી હું આગળની સભામાં જતો. તો એમાં મારે હિંમતનગરમાં જવાનું થયું. તો હિંમતનગરમાં કાર્યક્રમની કંઈ ફોલોઅપ વગેરે બહુ નહીં થયું હોય એટલે સભામાં થોડાક લોકો આવ્યા એટલે હું તો ત્યાં ઊભો રહી ગયો, શું કરવું આમ તેમ વગેરે વિચારવા પડી ગયું. એટલામાં બાપા આવ્યા કે શું છે વાસુદેવભાઈ? મેં કીધું આવું થયું છે. એટલે કે ચલો આ નીચે, પછી નીચે બેઠા, પછી ધીમે ધીમે લોકો આવવા માંડ્યા, લોકોની સંખ્યા વધી અને પછી સ્ટેજ ઉપર જઈને પૂર્ણ સભા લીધી. એટલે એમનો જે અંદાજો જે છે એ સૂઝ જે છે એ કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણે જે કામ હાથમાં લીધું છે એ કામ થવું જ જોઈએ, પૂરું પડવું જ જોઈએ. એટલે એમની બીજી જે છે ને, એમની જેને કહેવાય ને કે શ્રદ્ધા, જ્યારે એમને મુખ્યમંત્રી તરીકે એમને જે રાજીનામું આપ્યું દિલ્હીમાં એમને બોલાવ્યા હતા હાઈકમાન્ડે, ત્યારે એવું છે કે એ વખતે જે કેબિનેટના મંત્રી હતા મોટા ભાગના 17 મિનિસ્ટરો તો ત્યાં હતા, અને એમને કહ્યું કે અમારે તો કેશુભાઈ જોઈએ અહીંયા, કારણ કે એક લોકસભા સાબરકાંઠાની અને સાબરમતીની વિધાનસભા હારેલા એ વખતે. એટલે પછી જેમ રાજકીય પોલામાં થાય છે એ પ્રમાણે એમની ઉપર ઢોળવું આ તે વગેરે. એટલે કેશુભાઈએ કીધું કે જુઓ ભાઈ, હું તો સંઘ કહેશે એમ કરીશ. પછી સંઘના અધિકારીઓને બોલાવ્યા એટલે સંઘના અધિકારીઓ કીધું કે તમે રાજીનામું આપો. તેમને તરત જ કોઈ પણ જાતના હિચકિચાટ વગર રાજીનામું આપી દીધું. એટલે એમને જે સંઘ કાર્ય અને સંઘ કાર્ય સાથે જે જોડાયેલા હતા અને એનાથી એ ગયા હતા બીજેપી વગેરેમાં, તો એની સાથેની એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા આપણે જેને કહેવાય નતમસ્તક સ્વીકારવી પડે કે કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ વગર એમને એ સ્વીકારી. એટલે અત્યાર સુધીના જે કંઈ મારા એમની સાથેના અનુભવ આવ્યા છે, એક વખત હું નાના કાર્યકર્તા તરીકે મળવા ગયો કે ભાઈ નર્મદા નિગમમાં તમે ચેરમેન બનાવો. એક દક્ષિણ સૌરાષ્ટ્રનું એક નામ ચાલતું હતું. મેં કીધું એક ઠીક તો નથી. મને કહે બરાબર છે, તમે કહો, તમે નામ આપો એમ. એમની એ પણ તૈયારી હોય કે નાના માણસ પાસે પણ. મેં કીધું મારી પાસે તો એવું નથી. પછી જયનારાયણભાઈ વ્યાસને કઈ એ વખતે ચેરમેન બનાવ્યા હતા. એટલે એમની આખી કામ કરવાની પદ્ધતિ, અમે એમની ચેમ્બરમાં મળવા જઈએ ને તો એક સાથે બે લોકો ના હોય, એક પથે એટલે બીજાને બોલાય ને. કે મિનિસ્ટરોની ચેમ્બરો તમે જોઈ હશે કે 10-15 જણા બેઠા હોય, બેસાડે ને ડાયરો ભરેલો હોય ને એવું નહીં.
અને અયોગ્ય સમયે કોઈ પણ આવ્યું એટલે એક ઈ જ્યારે હું રજૂઆત કરવા ગયો તો એ વખતે એક સંત 3-4 મહિના થઈ ગયેલા સરકાર બનેલી અને પછી હાર તોરા લઈને આવ્યા હતા તો એમને ના પાડી દીધી કે આ સમય જતો રહ્યો હવે તો એમને ન મળ્યા એમ એટલે એ શું કરવું શું ના કરવું ક્યારે શું થઈ શકે એટલા માટેના એમના કોન્સેપ્ટ બહુ જ ક્લિયર હતા અને એ કોન્સેપ્ટ પ્રમાણે જ એ ચાલતા એટલે એ એના કામમાં એક મુખ્યમંત્રી તરીકેના કામમાં પણ એ સફળ થયા. યોગેશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલની નિકટતા વિશે વાત કરવી છે. જ્યારે આવતીકાલે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, કહેવાયેલું છે તેમના કાર્યક્રમમાં પણ ફેરફાર થશે, તેઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. તો આ બંને નેતાઓની નિકટતા જે હતી તે વર્ણવશો. પ્રચારક હતા અને સંઘ કાર્ય માટે એમણે સમગ્ર જીવન એ વખતે ખપાવી દીધેલું અને એ વખતે એ જે કામ કરતા હતા ત્યારે એમણે કેશુભાઈને કામ કરતા જોયેલા સંગઠનમાં, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં, અગાઉ જનસંઘના સંગઠનમાં. એટલે નરેન્દ્રભાઈને એક વાતનો તો ખ્યાલ આવી ગયો હતો કે આ કેશુભાઈ પાસે ખૂબ જ ઊંડી સમજ શક્તિ છે અને વહીવટી કાર્યદક્ષતા છે એમની પાસે. એટલે કેશુભાઈ અને નરેન્દ્રભાઈ બે વચ્ચેની એક એમ કહેવાય કે એક પેરેલલ વિચારધારા ચાલતી હતી અને લોકોનું કામ કરવું અને ભ્રષ્ટાચારથી દૂર ભાગવું એ બંનેનો એક સામાન્ય સિદ્ધાંત હતો અને એના કારણે એ બંને વચ્ચેની મિત્રતા કહો તો મિત્રતા અથવા તો એમ કહેવાય કે નજીકતા અથવા ગાઢ જે સંબંધો હતા એ ઊભા થયેલા. કેશુભાઈની જ્યારે સરકાર બની ત્યારે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી હતા અને એ વખતે પણ એમને બહુ જ સારી રીતે એમની સાથે જોડાઈને કામ કરેલું અને કેટલીક નાની મોટી બાબતોમાં કેશુભાઈ પણ નરેન્દ્રભાઈને પૂછે અને નરેન્દ્રભાઈ પોતે પણ કેશુભાઈને કેટલીક બાબતોમાં ધ્યાન દોરે કે આનું આમ કરવા જેવું છે. જેમ વાસુદેવભાઈએ કીધું એમ કોઈ પણ નાના માણસની એક નાની વાત હોય તો એ સાંભળવાની કેશુભાઈની તૈયારી હોય અને યોગ્ય લાગે તો એનો અમલ કરવાની તૈયારી હોય. આ કેશુભાઈનું મેનેજમેન્ટ, આ મેનેજમેન્ટ શબ્દ ભલે પરદેશથી આવ્યો હોય પણ એમની જે વ્યવસ્થાપન શક્તિ હતી એનો લાભ એમને નરેન્દ્રભાઈ મારફતે પણ મળેલો અને એ બે વચ્ચેની જે ગાઢતા હતી અને કામ સાથે કરવાની જે વૃત્તિ હતી એના કારણે પક્ષને ખૂબ મોટો ફાયદો થયો હતો. હરીનભાઈ, નર્મદા યોજનાના જે સફળ થયું છે તેના પાછળ કેશુબાપાની મહત્વની ભૂમિકા અને જે જનૂનથી તેઓ લડ્યા તેને આજે પણ દરેક લોકો યાદ કરી રહ્યા છે. એવું કહેવાય કે નર્મદાના પાણી કેશુબાપા લાવ્યા તાણી એવું પણ કહેવાતું હતું, તે વર્ણવશો. મેં કહ્યું એમ કે આખું નર્મદાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું માળખું તૈયાર કરવાનું એડવાન્સમાં પહેલેથી આ દીર્ઘદ્રષ્ટિને કારણે એમને તૈયાર કરી રાખ્યું કે જ્યારે પણ જેમ ડેમ તૈયાર ખોલવામાં આવ્યા અને ડેમ ખોલ્યા પછી એની મંજૂરી મળી અટલજીની સરકારમાં, હું સંસદ સભ્ય હતો, સાચી વાત છે, પણ એનું માળખું તૈયાર કરી રાખવું કે 10 વર્ષે 15 વર્ષે જ્યારે પણ આ ડેમ બંધાઈ જાય એની ઊંચાઈ પ્રમાણે અને જળાશય ભરાઈ જાય ત્યારે પાણી પહોંચતું થાય છે પહેલાં કહ્યું એમ. એટલે નર્મદાનું પાણી મેં કહ્યું એમ આજે જે કંઈ પહોંચી રહ્યું છે એના પાયામાં કોઈ હોય એને એક માત્ર જેને યશ આપવો હોય તે પૂછે કેશુબાપાને આપવો પડે. એમણે નહેરો ખોદી રાખી ન હોત તો, આ નહેરોનું નિર્માણ ન થયું હોત તો નાનું એ આખું માળખું ગુજરાતભરમાં તૈયાર કરવાનું એડવાન્સમાં 10 વર્ષ પહેલાં. આ દીર્ઘદ્રષ્ટિ બહુ ઓછા નેતામાં છે. એ પૂજ્ય ગાંધી બાપુજીમાં હતી, સરદાર વલ્લભભાઈ પટેલના પૂજ્યમાં હતી, બાપામાં મેં જોઈ છે, હિન્દુ ચર્ચામાં પણ મેં જોઈ છે. એટલે દીર્ઘદ્રષ્ટિ જેને કહેવાય કે જેનાથી એમને ખબર છે કે આ કાર્ય પરિપૂર્ણ થશે તો મારે આનું પહેલેથી એડવાન્સમાં આગોતરું આયોજન કરી રાખવું. એટલે આ આગોતરું આયોજન એમણે એવું સરસ મજાનું કરેલું અને દરેક યોજના જે નક્કી કરે પરિપૂર્ણ કરીને જ છોડે અને યોજના સફળ જ થાય એટલું બધું એમનું ચિંતન, એમનું મનન અને એમનો કુશળ વહીવટ, આ ત્રણનું એ સંગમ હતો. અને પરિણામે એ જે વિચારતા એ કરતા અને કરે એટલે પરિપૂર્ણ કરે. એટલે આ તો આવું વ્યક્તિત્વ તો ગુજરાતની ધરતી પર બહુ ઓછું જોવા મળે છે. મેં કહ્યું એમ ગુજરાતમાં બાપાની તોલે આવે એવી નેતાઓ બહુ ઓછા છે જ નહીં. વાસુદેવભાઈ, 1978 થી 1980 સુધી જનતા મોરચાની સરકારમાં કૃષિ પ્રધાન રહ્યા.
કેશુભાઈ પટેલ, અને સાથે સાથે તેમને જે ખેડૂતો માટે 8 કિલોમીટરની અંદર જમીન ખરીદી શકતા હતા તેનો વ્યાપ વધાર્યો, ગમે ત્યાં ખેડૂતો જમીન ખરીદી શકે, એટલે કે ખેડૂતો પ્રત્યેની જે સમજ હતી તે શીખવા જેવી છે. હા, એટલે એ સમયનો જે મારો જે પહેલો એમની સાથેનો જે મળવાનો જે અનુભવ થયો એ કાર્યક્રમ એમનો અમારી હોસ્ટેલમાં કાર્યક્રમ અમે કર્યો હતો, એમાં એમને આવવાનું થયું. એ કૃષિ મંત્રી હતા ત્યારે જ આ કાર્યક્રમ થયેલો. એટલે એમની જે સૂઝ છે ને, ધારો કે નર્મદાની જે એવોર્ડ થયો તો એમાં 4 લોકોનું મહત્વ છે. એક મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા, એચ.એમ. પટેલ નાણામંત્રી હતા, મધ્યપ્રદેશમાં સકલેચા મુખ્યમંત્રી હતા, અને અહીંયા કેશુભાઈ પટેલ હતા. ત્યારે આ એવોર્ડ થયો છે. એટલે એ જે 4 રાજ્યોને સાથે રાખીને આ બંને મુખ્યમંત્રીઓએ જે એફર્ટ્સ કર્યા, કેશુભાઈનો રોલ સૌથી મોટો હતો, કારણ કે બાકીના લોકોને આમાં ઓછું આવતું હતું. એટલે જે પ્રમાણે એમની જે કુને એમને વાપરી, એ કુનેના કારણે નર્મદા ડેમ આવ્યો, નર્મદા યોજના આવી છે. અને એ નર્મદા યોજના છે એ એમને પહેલેથી, જેમ હરીનભાઈએ કીધું એ પ્રમાણે, પહેલેથી કે ડેમ બંધાઈ જાય, ધારો કે એમાં એવું હતું કે એમાં જે પાણીની વહેંચણી જે થવાની હતી, આપણને 9 TMC પાણી મળવાનું હતું, પહેલેથી આ હતો જ અંદાજ. એટલે એ એવોર્ડમાં હતું જ. એટલે 9 TMC તો આપણે યોગી સુધીનો ડેમ બંધાઈ જાય ને તો પણ ઉપરના ડેમોમાંથી જે પાણી આવવાનું હતું એના હિસાબે આપણને વર્ષમાં 9 TMC પાણી મળી જાય એવું જ હતું. એટલે એની યોજના, કેનાલો જે એમના સમયમાં થઈ, એ પછી આ બધું ઠપ થઈ ગયું અને પછી ડાયવર્ઝન થયું. એને કારણે નર્મદાનું નેટવર્ક છે આજે પણ પૂરું નથી થયું. એટલે એમની જે કુને નાની નાની બાબતોમાં, એક વાર તમે એમને ત્યાં જમવા બેઠા હતા એક ટેબલ ઉપર, અને પછી એમાં ખીચડી હતી ખાવાની હતી, કે આજકાલના છોકરાઓ એવી રીતે વાત કરે કે ખીચડી તો હાથથી ભીણીને ખાય તો મીઠી લાગે ને, એમ કે ચમચી ખાય તો ખીચડી કેવી લાગે. એટલે એવી નાની નાની બાબતોમાં પણ હંમેશા પોતાને એમનું વ્યક્તિત્વ છલકાતું આપણને દેખાઈ આવે. બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, કટોકટી દરમિયાન પણ તેમની મહત્વની ભૂમિકા, તેમને જેલવાસ પણ ભોગવ્યો હતો, તે પણ યાદ કરવું રહ્યું. કટોકટી દરમિયાન કેશુભાઈને જ્યારે જેલવાસ ભોગવવો પડ્યો ત્યારે એક જાતનું એવું વાતાવરણ ઊભું થયું હતું કે આવા સીધા સાદા માણસ કઈ રીતે આમાં સરકાર ઉથલાવવામાં કામ કરે, કારણ કે એમની પાસે કોઈ જાતની ભાંજગડ અથવા તો કશું તોડફોડ કરવાની વૃત્તિ તો ક્યારે હતી જ નહીં. એ માત્ર રચનાત્મક કામ કરે એવા હતા. એટલે અમારા જેવા કાર્યકરો અથવા તો કેટલાક જે બુદ્ધિજીવી લોકો હતા એમને પણ નવાઈ લાગી કે આમાં અમને પકડવાની ક્યાં જરૂર હતી. પણ એ વખતે ઇન્દિરાજીએ જે કટોકટીનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે એવું જોયું જ નહોતું કે કોણ ક્યાં છે ને કોનું શું લેવલ છે. અને હરીનભાઈ પણ એમાં હતા, એ મને યાદ છે. અને એ બધાને પણ આ રીતે જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને એ વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં કોઈ કશું બોલી ના શકે, અખબારો પણ પોતાના કોઈ મંતવ્યો રજૂ ના કરી શકે, મીડિયા તો એ વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા તો હતું જ નહીં. પણ આ એ વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે કેશુભાઈને પણ આ જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને એ વખતે જેલવાસ વખતે મને કેશુભાઈના એ શબ્દો યાદ છે કે મારે માટે તો આત્મચિંતનના એ દિવસો હતા. અને એમણે ગુજરાતનું અથવા રાષ્ટ્રનું ભલું કેમ થાય, વધારે વિકાસ કેમ થાય, એ વિચારવાનો સમય મળ્યો એવું એમણે મને કહ્યું. યોગેશભાઈ, આભાર આપ અમારી સાથે જોડાવા બદલ. તો આગળ પણ આ ચર્ચા યથાવત રહેશે અને મહાનુભાવો જોડાશે. સહયોગી હિના સાથે હાલ બ્રેક માટે રોકાઈશું.